બીમાર ન થાઉં એના માટે 3 પોઈન્ટ આપીશ તમને, ઋષિમુનિઓ આપ્યા છે. સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડોક વિભાગ કરી દઉં. મને ભગવાન ઉજાડે હું કહું છું અને એમાં 100% સત્યતા છે. તમારા કપડાં, તમારો મોબાઈલ, તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી, અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે, આપણે 3 ટાઈમ ભોજન લઈએ છીએ. તમારું વધુ ધ્યાન ક્યાં હોય છે એ કયો હાલો? મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોઈ, ઘડિયાળ તો કે બ્રાન્ડ, કપડાં બ્રાન્ડ, બધું માંડ, ગાડી તો કે બ્રાન્ડ, ઘરમાં એસી તો કે ફર્સ્ટ ક્લાસ, સોફા, બધું A to Z અપ ટુ ડેટ. માણસો લાખો ખર્ચા કરે એમાં, પણ ખાવાનું હોય ને શાક લેવા જાય ને બાયું તારે સસ્તું કયું એ દેતા. સાડી મોંઘી લેશે, સેન્ડલ મોંઘી લેશે, લિપસ્ટિક બધી મોંઘી લેશે, પણ દૂધ સસ્તું લેશે, ઘી સસ્તા, તેલ સસ્તા. ભાઈ સાહેબ, હું એક સાધુ છું, મારે બહુ ડીપમાં ન જવું જોઈએ, પણ જે મોઢાની અંદર જે આપણે પધરાવાની પેટમાં જશે ને એ બધું જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, તો બીમારી નહીં આવે. આજથી ચેન્જ કરો ક્રેઝ. લુગડા જૂના હાલશે, થોડાક બ્રાન્ડ નહીં હો તો ચાલશે, બૂટા સસ્તા પહેરશું તો ચાલશે, મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે, પણ આ પેટમાં જો સસ્તું પધરાવ્યું તો તમને ભારે મોંઘું પડી જશે. હું એક સાધુ છું, મને ખબર નથી હું આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે, પણ મને આ દેખાય છે દ્રશ્ય, હું જોઉં છું. હારા માણસો, કરોડોપતિના માણસોના ઘરમાં તપાસ કરી તો ઘી સસ્તા વાપરે, તેલ તો કે ડબ્બાનું લઈ આવો, ઘી તો કે ડબ્બાનું. મને તમારી સંપત્તિથી કોઈ બીજો મતલબ નથી, પણ મારી એક પ્રાર્થના છે, તમે કરોડોપતિના દીકરાઓ છો, તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી, તો બાહ્ય પ્રસાધનો બધા સારા જ રાખજો, નો ડાઉટ તમારી પાસે છે, પણ અંદર જે પધરાવાનું છે, પાણી, દૂધ, ઘી, મરી, મસાલા, એટલું ચોખ્ખું વાપરજો તો રોગની કોઈ તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે. લોક મારી દેવો હોય તો પેલું ખાવાનું શુદ્ધ, બધું ઓર્ગેનિક કરો. અને હવે જ્યારે ઉત્સવ કરો ત્યારે મારી એક પ્રાર્થના, મંડપ સસ્તો હશે તો હાલશે, 2 બત્તી ઓછી બળતી હશે તો હાલશે, સોફા જરાક જૂના હશે તો હાલશે, પણ ખાવાનું એવું બ્રાન્ડેડ બનાવજો કે કોઈ માણસ બીમાર ન થવો જોઈએ. આ નવી શરૂઆત કરો. આ ઉત્સવમાં ઘી, તેલ, દૂધ વપરાય, શાકભાજી વપરાય, એવા ચોખ્ખા ઓર્ગેનિક, ભલે ડબલ ખર્ચો થાય એમાં, પણ આમાં ધ્યાન દેવો. હવે આ મારી તમને પ્રાર્થના છે, વાત હવરી કે હું નથી જાણતો. જો અંદર ગયું ને પછી બગાડશે ને અંદર, ભૂખ્યા રહી જાજો, પણ ખરાબ વસ્તુ આ મોઢામાંથી અંદર ના લઈ જાય, કારણ કે આની પ્રોસેસ પછી કપડાં બદલાવી શકશું, પણ કિડની બગડી ગઈ તો એની પ્રોસેસ બહુ ભારે છે. તમારો મોબાઈલ તૂટી ગયો તો નવો લઈ શકશો, પણ એકાદ જો નસ ક્યાંક ફાટી ગઈ ને જો તો એને હાંધવા માટે કરોડોના ખર્ચા છે. મારી એક પ્રાર્થના છે, પહેલું સુખ તે જાતે નર્યા, રહેવાશે કેમ નર્યા. બીજું કહી દઉં, હવે બધેમાં બહુ ડીપ જઈશ તો મારો ટાઈમ નહીં સંચવાય, એટલે ટૂંકમાં, મારો બહુ હવે જાજુ કહેવાનો વિષય નથી. જાતે નર્યા રહેવા માટે એક તો ફૂડ ચોખ્ખા લેજો. બીજો પોઈન્ટ, આપણા જૂના ડોહાઓ બધાએ એને ખાવાનું ઓછું હતું ને એક્સરસાઇઝ જાજી હતી. હવે આપણું ખાવાનું જાજુ થઈ ગયું ને એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ. આઈ એમ રાઈટ ઓર રોંગ? પેલા બાયું હાથે ઓલી ખાંડણીમાં ખાંડત્યું, પછી ઘેટુડામાં ડરતી તો રામદેવજી મહારાજની બધી એક્સરસાઇઝ આવી હતી એમાં. પછી ઓલા દધી મંથન થતા એમાં ખંભાની બધી એક્સરસાઇઝ આવતી. પછી આપણી ઓલી બેસ્ટમાં બેસ્ટ સાયકલ, ગુડાની બધી એક્સરસાઇઝ થઈ જતી, એ સાયકલ ગઈ. એ હણા છાસ કરવાના મંથનિયા ગયા, રોટલા મહડવાના ગયા, અને ખાવાનું તો કે બધું કાજુ બદામ ને પિસ્તા, અને પછી કે ડોણા મોટા થઈ જાય. એટલે હવે ઉત્સવ કરો એમાં રોજ 2-2 કલાક તો બધાને એક્સરસાઇઝ કરાવો, 1 કલાક સવારે ને 1 કલાક સાંજે. હવે ઉત્સવની નવી રીત લઈ આવવી પડશે. માણસોને પહેલા હેલ્થી બનાવો તો છેઠ પરમ તત્વ પરમાત્મા સુધી લઈ જવા માટે આ શરીર જ છે. આ શરીરથી જ ભગવાન ભજવાના છે. આ શરીર હશે સસ્તો, મા બાપની સેવા થશે.
આ શરીર સ્વસ્થ થશે તો ગાય માતાની સેવા થશે, આ શરીર સ્વસ્થ થશે તો દેશની સેવા થશે, આ શરીર સ્વસ્થ હશે તો તમારા કામ ધંધા કરી શકશો, આ શરીર સ્વસ્થ હશે તો સારા ભોગ ભોગવી શકશું. એવરીથિંગ ઇઝ અવર હેલ્થ. આ હેલ્થ છે ને એ જ આપણી વેલ્થ છે. સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે ને આશ્રિતોને, મારો આશ્રિત કોઈ બીમાર ન થવો જોઈએ. તમારી સમાજને મોટેરા બેઠા છો, આ હરેક આખી દુનિયા માટે અત્યારે આ જરૂર છે. માત્ર માળા પૂજા કર્યા રાખશું, શરીર બીમાર પડ્યા હશે, રોજ આપણે માટે આપણી પાછળ કેટલા માણસો હેરાન થશે. જન્મ્યા ત્યારે જેવું ચોખ્ખું શરીર હતું ને, લાકડામાં પડે ત્યાં સુધી એવું ને એવું ચોખ્ખું રહેવું જોઈએ. આપણે આવા પ્રયાસ આપણા હાથની વાત, આપણા હાથની વાત છે. હવે તમે વિચારતા છો સ્વામી તમે આજે કેવરાથી 10 વર્ષ પહેલા કીધું તમે બીમાર જ નથી આત, તો તેથી પૂછવું હતું ને શું કરવું હોય જોઈએ. તમે બોલાવ્યો આજે મને. હવે બસ આ બાપા સરસ બોલ્યા, જાગ્યા ત્યારથી હા નડે બેઠું તોય ખાવા ખપે. ડે છોરા પછી ગોરી ખાઈ જઈશ. દીકરાઓ વટે માં હવે તમને ડાયાબિટીસ છે ફૂલ બતાવે તો કે ગગી એક દી દે ને ખાવા, મોય તારી માએ થોડું દીધું હોય પાછી વઢેવો ને. હા મારી જો થોડીક ભાષા રફ હશે, કહેવાનું થોડુંક સીધું હશે, પણ છું તમારું એટલે કહું છું, મને તમને નિરોગી જોવા છે. આ સમાજનો માણસ એક રોગીનો હોસ્પિટલ શું કામ જઈએ આપણે? કરો કસરત, હેલ્થ રોજ. આ મંદિરોની પરંપરા એટલા માટે, ઘંટ બજાવો એક્સરસાઇઝ થશે તમારા કાંડાની, નગારા બજાવો તમારા કાંડા મજબૂત થશે, શાવરણી કાઢો તમારા હાથની એક્સરસાઇઝ થશે, દંડવટ કરો, મંદિરમાં જઈને પરિક્રમાઓ કરો, ભગવાન માટે ચંદન ઘસો, ભગવાન માટે ફૂલ તોડો, તમારી એક્સરસાઇઝ થશે. આ મંદિરોની પરંપરાઓ આપણી શાંતિ માટે, આપણી હેલ્થ માટે પરંપરાઓ આવી છે. આપણે ખાલી પૂજામાં પતાવી દીધું. મંદિરો આપણો સર્વાંગી વિકાસ છે. જાઓ ચાલીને, એટલા માટે કીધું કે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, ભગવાનના દર્શન કરવા પગે ચાલીને જાય તો. આ મહિમા એટલે કીધા. એટલે મારી પ્રાર્થના છે, હવે કદાચ તમે ફરી પાછો ઓલા છા કરવા નહીં, જંગણીએ તો લઈ આવી નહીં આગો, સાયકલું તો કોઈ આકલવાના જોજ નહીં. હવે ઓલી હમણાં ઇંગ્લિશ સાયકલ આવે ઘરે રાખી લેજો, દોડ્યા રાખવાનું માથે પટાવારી માથે. કાંઈક તો કરવું પડશે. તમને બધાનું દિલ કહેતું હશે હેલ્થ ઉપર ધ્યાન દેવું પડશે. અને આપણે ખાઈ ખાઈને શરીર બગાડી રહ્યા, ખાવાની છૂટી છે. જો અમારે એક સાધુ કહેતા હતા, પહેલું પૈસા પાછળ શરીર બગાડ્યું, પૈસા કમાવા માટે શરીર બગાડ્યું, પછી શરીરને રિપેર કરવા માટે પૈસા બગાડવાના. ચક્કર થઈ ગયો પૂરો. પૈસા કમાવાના ચક્કરમાં શરીર ખોયું. કમાવો પડશે પૈસા, દોડવું પડશે, પણ બહુ હેલ્થનું ધ્યાન રાખો. ટાઈમ ઉપર આરામ, ટાઈમ ઉપર ખાઈ લેવાનું, કેવું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું. જેટલું છે એટલું બધું આપણા માટે નથી. અહીંયા તો બધું બનશે, પણ અહીં ઓલો ઘણા કે એ ભાઈ મારો પ્રેમ એ આ ખા ખા પ્રેમ એ, અને કહી દેવાનું ભાઈ તારો પ્રેમ એ પણ પેટ મારું એ કઈ, જી બહુ રાગ કઈ. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બીજું સુખ તે કોઠીએ જાર. કોઠીએ જારમાં સમજી ગયા, તમારા ધનના ખજાના ઉભરાતા હોવા જોઈએ તો હરિભજન થશે. તમારી હેલ્થ ગુડ છે પણ પૈસા નથી તો તમને સુખ નહીં મળે. પૈસા નથી એનું દુઃખ સતત રહ્યા રાખશે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આવક કરતા અધિક ખર્ચ કરવું નહીં. સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એક જ વાક્ય મને આશ્રિતોને કહી ગયા. આજે શું થાય છે, માપ વિનાના ખર્ચા થાય, પછી કોકની ટોપી ફેરવે. હા લઈ આવશે, મારે ગગાને પેણા હોય, મારી ગગીના લગ્ન ને મારી છોરીને ખોરો ભરવો હોય ને, એ હગાવાલામાં ક્યાંક ફસાવે ઓલા સમજા. પછી લેવા જાય ને, લેવા આવે તે ગાય થઈને આવે ને, લેવા જાય તો સિંહ થાય. અમે તમારે ખોટા કર્યા શું, રોજ રોજ માગવા હાલ્યા ઓરા, કે તું લેવા કેમ આવ્યો તો? એ આ બધું કેને કરવું પડે? સમજ્યા વિનાની ડાફું ભર્યું હોય. જેટલું છે એટલું કરો, દેખાદેખી નહીં કે આને આવડી રીતે ધમાકેદાર છોરાને પેણાવ્યો, તમારે આપણે છોરાને આમ જ પેણાવવું હોય. ભાઈ એની પેઢી મોટી છે, તારી ઉઠી જશે અમૂરીએ, માપે રે. અમારી થોડી કડક વાત છે પણ ધ્યાન રાખજો.
કોઈ કે ગાડી લીધી, હાલો આપણે લઈ, ઓની ઘરવાળી આવી સાડી પહેરેરી તો મારે ખપે, તારા ધણીની હાલત તો જો. રોગા ડિસ્કા ડાન્સમાં તારો ધણી પીલાઈ ગયો અમૂરો. દેખાદેખી થોડી કરવાની, આપણે આપણી જેટલી પહોંચ છે એટલી સોળ તાણવાની. ભગવાને આપણા પ્રારબ્ધમાં સાદી રીતે રહેવાનું રાખ્યું હે. મારી એક ખાસ બધાને પ્રાર્થના છે, આ કોઈ દિવસ દેખાદેખીમાં ન પડજો. કે લોકમાં પહેલા જૂના વડીલો કહેતા કે કોકના બંગલા જોઈને આપણા ઝૂંપડા ભાંગી નખાય નહીં. ભાઈ બધાય આપણે બધાય જેવા થોડા થઈ શકશું. આજે અત્યારે બહુ ક્રેઝ હાલ્યો છે અને ઘણા દીકરા દીકરીઓ પણ એવા ડિમાન્ડ કરે મા બાપની આગળ, પપ્પા મને આવી ગાડી ખપે ને મને આ ખપે ને. એનો બાપ કે દીકરા બધું નથી હું પહોંચી વળતો, પછી બાપને ધમકી દે. મારી એક પ્રાર્થના દીકરા દીકરીઓને, તમારી જે ડિમાન્ડો છે બાપની હિસ્સિયત પ્રમાણે કરજો, નહીં તો મા બાપ બિચારો પ્રેશરમાં આવશે અને એનાથી બીમાર થશે અને મા બાપ સમૂરો ખોઈ બેસશો. અમારી આ ઉત્સવમાં તમને ખાસ વિનંતી છે, ક્યારે પણ આવકથી અધિક ખર્ચ ન કરજો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી છે. 5 દિવસ સુધી રોજ આ જ મેસેજ જવા જોઈએ. આખી નાતને આડ્યો, નાતના બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે, સુસાઇડ બંધ થશે, અનેક જાતની બધી બદબુ થઈ છે ને એ બધી સાફ થઈ જશે. અહીંયા તો આ ઇન્ડોરમાં તો નીકળી જ આવી જોઈએ દેખાદેખી બધી. એમ થાય જરાક ધંધામાં વીક થયા તો હું તો એમ કહું છું, ઘણી વખત માણસો એમ કરે, લેણા પડ્યા હોય અને ગાડી નવી નવી લઈ આવે, અને લીધા એને દેતો નથી અને ગાડીઓ લઈને નવી નવી લઈને ફળ. ઓલાને બળતરા કેવી થતી હશે તમે જેના કારણે રૂપિયા લઈ લીધા એને. ના ના, આવ દેખીતી વાત હોય ને. ભલા માણ તમને થોડીક ગાડી નવી વેચીને જૂની લેવી જોઈએ. મેં કીધું માણને થોડીક દયા આવે કે ખરેખર આને રૂપિયા નથી એમ. નકર એમ થાય ને નક્કી પડે મારો ખાઈ ગયો, ગાડી નવી કેમ આવે રહ્યું. તો માણસોને આવા અનુમાન થશે. એક આ જીવવાની રીત સ્વામિનારાયણ ભગવાન શીખાડી ગયા. કેવું જીવશો? તાસીરા નથી કરવાના. આપણે તો ભગવાનના ભક્ત છીએ. આપણે કોઈકનું લઈને આપણે તાગડધીના નથી કરવાના. કોઈકના પૈસાથી આપણે મસ્તીઓ નથી કરવાની. ચૂકવવા પડશે. કદાચ હમણાં નહીં દો ને તો મરીને આવવું પડશે. આ મારી કડક ભાષા હે. હા, તમારી ઇજ્જત પ્રમાણે જલસા કરો, કોઈકનું લઈને નહીં. ના, ક્યારે નહીં. એ કે એના કને અવડા પડ્યા. ઘણા તો છોરા એવા એ કે મારો હરો સાહુકાર હે, કે તે તારા માટે સાહુકારી. એ કે એના કને ઘણા પડ્યા કે લઈ આવીશ, કે પોતે બેઠો હોય હાથમાંથી નાખોટી પાનની પિચકારી મારશે, હોન્ડામાંથી આડા ઢેકા કરીને રખડશે બેઠો. મારો હરો સાહુકાર હે કે ભૂલ કરી તારા હરે તને દીધી દીકરી ભિખારીને. કોકને પૈસે લીલા લેર નો. સ્વામિનારાયણ ના પાડેરા. બહુ સિરિયસલી વાતો લેજો. ક્યારે પણ ખોટી દેખાદેખી નહીં, નેવર. સ્વામિનારાયણ ના પાડે છે. આજે તમને કદાચ સ્વામિનારાયણના સંતો હરિભક્તો કોઈક સંપ્રદાયમાં થોડું કઈ વિશેષતા દેખાતી હશો તો આની વારે વારે આની વાતો થાય છે. એટલે માણને થોડોક વિચાર રહે છે, વાત સાચી છે. તમે કોઈ આવું નહીં જ કરતા હોય મને ભરોસો છે, પણ કોઈ આપણી પાછલી પેઢી આવું ના કરે એના માટેની આ વાતો ભગવાન મને ઉજાડે છે, હું તમને કહું છું. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બીજું સુખ તે કોઠીએ ઝાર. ઇન્કમ ફર્સ્ટ ક્લાસ ઊભી કરી દેવાની, છેલ્લે સુધી કઈ વાંધો ના આવવો જોઈએ, પણ પોતાની મહેનતનો પૈસો હોવો જોઈએ. અને આમ ગુમારીથી પૈસા વાપરો કે આપણા હકના પૈસા. નહીં તો માણસો કહે છે બીજાના પૈસા લેરું કરે રોવા. નહીં કરવાની. આપણી ઇન્કમ ઊભી કરો. બાવમાં બળ છે આપણી પાસે, બુદ્ધિ આપીએ આપણે ભગવાને. મહેનત કરો અને આપણો જે આવકના સોર્સ છે મજબૂત હોવા જોઈએ. તો બીજું સુખ. હવે ત્રીજું સુખ સુલક્ષણી નાર. એમ સમજી ગયા? જો તમે હાજાએ છો, રૂપિયા વાળાએ છો, પણ વાયેલું પૂછડું જો ડેમેજ છે તો ગયા રવાડે ચડી જાવ, આટીએ ચડવાના હો તમે. આ એમ લખ્યું હે ઋષિ મુનિઓ કે ત્રીજું સુખ તે સુલક્ષણી નાર. અહીંયા સુલક્ષણી નાર લખ્યું એ શબ્દ, રૂપાળી નાર એવું ન લખ્યું. નાર એટલે સ્ત્રી હોય. અહીંયા પછી પાછું વરી ફેરી પૂછતા નહીં, વરી ટાઈમ બીજું ડબલ બગડશે. સુલક્ષણી નાર એટલે સ્ત્રી. અહીંયા રૂપાળી નાર ન લખ્યું, ભણેલી નાર ન લખ્યું, બુદ્ધિશાળી ન લખ્યું, પણ સુલક્ષણી નાર.
જેના ઘરમાં સુલક્ષણી નારી છે એને સુખની ત્રીજી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. આપણા જૂના ડો કહેતા વાત તમને કહી દઉં. એમ કહેતા કે ડાર બગડે તો ડી બગડે, આંથડું બગડે તો વરસ બગડે, અને બાયડી બગડે તો બહુ બગડે એમ કે. એટલે શું બિચારી બાયું જ બગડતી હોય, શું ભાઈ નહીં બગડતા હોય? બે બાજુ હોય. બહુ અગત્યની વાતો છે. કેટલીક મને મર્યાદાઓ નડે, હું સાધુ છું એટલે, પણ પેણી ગયા એની તો વાત પતી ગઈ. જી છે નિભાવવાનું રહ્યું તમને, એને તમને નિભાવવાનું, તમને એને નિભાવવાના. પણ બાકી હોય એના માટે જરાક વાત કહી દઉં, ખાલી હિંટ પૂરતી. કેવી રૂપાળી છે એ જરૂર જોજો, કેટલી રૂપિયા વાળી છે એ જરૂર જોજો, પણ આપણા ઋષિ મુનિઓ કહે છે કે કેટલા લખણ વાળી છે એ પણ ભેગું જોજો. નકા ખાલી રૂપાળી ગોતી આવશો ડિસ્કો ડાન્સ તમને નચાવશે હો. અને એવી જ રીતે દીકરીઓને પણ ભલામણ અહીંથી કે કેટલો હેન્ડસમ છે એ જરૂર જોજો, કેટલો ભણેલો છે એ જોજો, કેટલો પૈસાદાર છે એ જોજો, પણ લખણનો કેવો છે એ પણ ભેગું દીકરીઓ જુએ. નકા રવાડે ચડાવશે એ તમને. ભક્તો, આ તમને વાતો સાવ સામાન્ય લાગતી હશે, પણ આ જ વાતો આપણે પરમાત્મા સુધી લઈ જશે. ભગવાન ભજવા છે બધાને, પણ આ ચાર સુખ જેને નથી અને પાંચમું પરમેશ્વરનું સુખ છે જ નહીં. આપણે સીધા પરમાત્માને પામવાની હોશ થઈ ગઈ, બેઝ છે નહીં. કેમ થશે? રૂપિયા વિના તમને જલસા કરવા કેમ કરશો? જલસા માટે મૂળ વસ્તુ છે રૂપિયા. તેમ પરમાત્માને પામવા માટે મૂળ વસ્તુ છે આ ચાર. તો પહેલી તંદુરસ્તી, બીજા નંબરમાં તમારી ઇન્કમની પૂરી જોગવાઈ, ત્રીજા નંબરમાં તમારું પાર્ટનર પરફેક્ટ, હવે ચોથું સુખ સુસંસ્કારી બાળ. આ ત્રણે બરોબર થઈ ગયું. તમે હાજાય છો, રૂપિયા ઘરમાં ઢગલા પડ્યા, ઘરવાળીએ બહુ જ કયાગરીને ગમતી છે, પણ જો વાય વ્યાજ જો નકામું પાક્યું કે છોરા જો કપાતર નીવડે ને તો બાપા માથા કૂટે, સામી હટી પડે. હા, હવે જો આ બધું આપણે ધ્યાન દેવું પડશે કે નહીં દેવું પડે? હમણાં એક ભાઈ આવે કે સ્વામી મારા છોરાને કહો કે બીડી મૂકી દે, કે બીડી બહુ પીએરો. કે અમારે એક સાધુ હતા, એ કહે તમે કહો ને કે તું કે ને મને કહેવા આવે મૂલી રાખે, તું કહી દે ને તારું મોઢું નથી, છોરો તારો, તું એને કે બીડી મૂકે. મારો વાલો જે કીધું નહીં સમજવા જેવું હતું. એ કે સ્વામી હું કઈ ના ગયું. કેમ? તારો છોરો બીડી સિગરેટ પીએ તું કઈ ના ગે? એ સ્વામી હું પીતો હતો ને મને દેખી ગયો એ ગઈ મર્યા ને. એ કે હું નહીં કહી શકું, મને અડકાવી દેશે આમે. કે બસ હવે મારે કાંઈ નથી કેવું તમને, આમાં બધું સમજી જાજો. પછી કહેશો છોરા બગડી ગયા. બગડવાની શરૂઆત ક્યાંથી થઈ? બાળક પેટમાં હોય ને ત્યાંથી ખ્યાલ રાખજો મારા ભાઈ, ત્યારથી ધ્યાન રાખવું પડશે. નહીં ખાવાનું ખાશું, નહીં જોવાનું જોશું, નહીં કરવાનું કરશું તો ગર્ભસ્થ બાળકમાં બધા સંસ્કાર પડી ગયા છે. અને પછી ઇનબિલ્ટ જે આવી ગયું ને પછી કઢાવી નહીં. અમારે એક સાધુ કહેતા હતા કે ક્યાંની ઘટના ને કેદીની એ મને ખબર નથી. કોકોલી બાઈને છોકરો જન્મ્યો સમજ્યા ને, તે જન્મતા વેત જ બોલ્યો કાર્યા તેરા ક્યાં હોગા. એટલે પછી ક્યાંક રિસર્ચ કર્યું કહો કે ઊંડું કે આ કેમ જન્મતા ને આ બોલ્યો તો કે એની માએ 16 વખત સોલે ફિલ્મ જોઈ હતી. હવે શું સોલે ને હવે આઈ ડોન્ટ નો શું સોલે ને શું ફિલ્મ સાંભળ્યું ક્યાંક વાંચ્યું તું મેં. હવે માએ પઈ ગયું એને, લ્યો એની માએ 16 વખત સોલે ફિલ્મ જઈ, છોરામાં ઉતરી ગઈ ફિલ્મ અને ડાયલોગ માયથી શીખી ગયો. હવે આ કેટલું ધ્યાન રાખવા જેવું છે. હવે તમે મારે કને જાજુ ન બોલાવ તો તમારી સલામતી હો, એટલે મહેરબાની કરી ચારેય વસ્તુનું ધ્યાન રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે સુલક્ષણી નાર, અને ચોથું સુખ તે સંસ્કારી બાળ. હવે આ બધી વસ્તુ તમને ખપેરી હો. તમને એમ છે મારે સ્વસ્થ રહેવું છે, તમને એમ છે મારે પૈસાથી ભરપૂર રહેવું છે, મારે પત્ની પણ સારી જોઈ છે, મારે સંતાન પણ સારા જોઈ છે. આ બધું તમને ખપેરું, પણ મળશે ક્યાંથી? હવે એની વાત કહી દઉં.
એ બધું મળશે સત્સંગમાંથી. જો તમે સત્સંગમાં આવ્યા હોય એટલે હમણાં મળેરું બસ. આ બધી સત્સંગમાંથી વસ્તુઓ મળવાની છે. અને હું જે આ બોલું રહો ને એ મને પણ આવા સત્સંગમાંથી જ મળ્યું છે, સાધુના સમાગમથી મળ્યું છે. એટલા માટે સત્સંગની મહત્તા કીધી છે, એટલે મંદિરોની જ મહત્તા કીધી, એટલે કથા વાર્તા અને સત્સંગની મહત્તા કીધી છે. ભક્તો, હું બહુ રાજી છું, તમે મને આવકાર્યો અહીંયા. તમારી વચ્ચે બાળકની જેમ બે વાતો કરવા મને મળી. તમે બધાએ મારા કરતાં ઉંમરમાં મોટા છો, ઘણા અનુભવમાંથી પસાર થયા છો, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ, હે મહારાજ, આ લક્ષ્મીનારાયણ સમાજ અને સ્વામિનારાયણ સમાજ ભેગા મળીને ઇન્દોરમાં 50 વર્ષનો ઉત્સવ કર્યો છે. હે ભગવાન, આ બધા તમારા દીકરા દીકરીઓ છે, ઉમૈયા માને પ્રાર્થના કરીશ કે આ તમારા દીકરા દીકરીઓને સ્વસ્થ રાખજો, એના ધન ધાન્યની ભરપૂર બઢતી આપજો, એના સંસાર સારા ચાલે અને સંસ્કારી બાળકો એના ઘરે રમતા હોય. આ 50 વર્ષનો ઉત્સવ કરી અને લક્ષ્મીનારાયણ ભગવાન, મા ઉમૈયા, ભગવાન સ્વામિનારાયણ ચરણમાં આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ પ્રભુને કે પ્રભુ આથી પહેલાં કાંઈક થઈ ગયું હશે અમારથી, પણ હવે જાગ્યા ત્યારથી સવાર. ભક્તો, બહુ આનંદ આવ્યો મને. જે સમય આપ્યો તો મેં તો ના પાડી હતી, આમ તો કીધું હવે બોલવા કરતાં મને સાંભળવાનું વધુ ગમે છે. કહેશો તો સાંભળશું, પણ તમારો એક ભાવ હતો, પ્રેમ હતો. ભક્તો, રાજી રહેજો. મારા શબ્દમાં ક્યાંક તોછડાઈ હોય તો એ મારી ગલતી, પણ આ વાત ઋષિમુનિઓ લખી ગયા. બધા જ સ્વાસ્થ્ય માટે પૂરું ધ્યાન દેજો, બાળકોના સંસ્કાર ઉપર પૂરું ખ્યાલ રાખજો. નાનપણથી જ બાળકોના હાથમાં મોબાઈલ દેવામાં જરાક ખ્યાલ કરજો. બિચારા નાનપણથી બાળકો ડિસેબલ થઈ જાય છે. આજે તમે વિડીયા બધું જુઓ છો, એની હાજરીમાં આચરણ કરવામાં તમે થોડો ખ્યાલ રાખજો. તમારામાં કાંઈક ઝઘડો કે બીજું ત્રીજું કરવું હોય ને તો પછી તમારે જરાક એને બંધ બારણે કરવાનું, ફાઇટિંગ કરવી તો પડે ને. તમારે કાંઈક એક્સરસાઇઝ બીજે કરવા તમે જાઓ ક્યાં? પણ બાળકોની હાજરી ન હોવી જોઈએ.